હાલ બજારમાં આઈપીઓની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે ત્યારે દરેક સેક્ટરની કંપનીઓ આઈપીઓ લઈને બજારમાં આવી રહી છે। લોકોના મોઢે માત્ર આઈપીઓની જ બૂમ સંભળાઈ રહી છે જ્યારે વધુ એક કંપની આઈપીઓ લઈને આવે છે। લોકો પણ કમાણીની આશા સાથે રોકાણ કરી રહ્યા છે અને આઈપીઓમાં બેંક કરતા ઓછા સમયમાં વધુ કમાણીના ચાન્સ હોવાથી લોકો વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। માર્કેટમાં KRN હીટ એક્સચેન્જર અને રેફ્રિજરેશનનો આઈપીઓ આવી રહ્યો છે। રોકાણકારોના પૈસા ડબલ થવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે KRN હીટ એક્સચેન્જર અને રેફ્રિજરેશનનું પ્રારંભિક જાહેર ભરણું બુધવાર એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ બિડિંગ માટે ખુલશે અને શુક્રવાર 27 સપ્ટેમ્બરના રોજ ઇસ્યુ સબસ્ક્રાઇબ કરી શકાશે। કંપની તેના શેર 209 ની ફિક્સ પ્રાઇસ બેન્ડના ઓફર કરશે અને પ્રત્યેક 220 અને રોકાણકારો ઓછામાં ઓછા 65 ઇક્વિટી શેર અને ત્યારબાદ તેના ગુણાંક માટે અરજી કરી શકે છે। KRN હીટ એક્સચેન્જર અને રેફ્રિજરેશનના એક ફિન અને ટ્યુબ પ્રકારના હીટ એક્સચેન્જર્સનું ઉત્પાદન કરે છે। તે કોપર અને એલ્યુમિનિયમ ફિન્સ અને કોપર ટ્યુબ હીટ એક્સચેન્જર્સ, વોટર કોઇલ, કન્ટેનર અને કોઇલ અને બાષ્પીભવન કોઇલનું ઉત્પાદન કરે છે। ઓફર કરેલા તમામ ઉત્પાદનોનો ઉપયોગ ઘરેલું, વ્યાપારી અને ઔદ્યોગિક ગરમી વેન્ટિલેશન એટલે કે એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન ઉદ્યોગમાં થાય છે। વધુમાં વાત કરું તો KRN હીટ એક્સચેન્જરના આઈપીઓમાં સંપૂર્ણ રીતે 1,55,23,000 શેરના નવા વેચાણનો સમાવેશ થાય છે, જેની કિંમત બેન્ડના ઉપલા છેડે એટલે કે 341.50 કરોડ છે અને એન્કર બુક મંગળવાર એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ ખુલશે જ્યારે ઇસ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ નવી ઉત્પાદન સુવિધા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે સંપૂર્ણ માલિકીની પેટા કંપની KRN HVAC પ્રોડક્ટમાં રોકાણ કરવા માટે કરવામાં આવશે। KRN હીટ એક્સચેન્જરે 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 313.54 કરોડની આવક સાથે 39.07 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો। નાણાકીય વર્ષ 2022 માટે 249.89 કરોડની આવક સાથે કંપનીની બોટમ લાઇન ₹32.31 કરોડ પર આવી હતી। કંપનીએ તેના પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા 4.77 લાખ શેર ₹200માં વેચીને લગભગ 9.54 કરોડ એકત્ર કર્યા હતા। તેણે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ માટે ચોખ્ખી ઓફરના 50% અને રિટેલ રોકાણકારો માટે 35% અનામત રાખ્યા છે। બાકીના 15% શેર બિનસંસ્થાકીય રોકાણકારો માટે ફાળવવામાં આવશે। હવે વધુ વાત કરું તો હોલાની કન્સલ્ટન્ટ્સ અને KRN હીટ એક્સચેન્જર આઈપીઓની એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગ શેર સર્વિસીસ ઇસ્યુ માટે રજિસ્ટ્રાર છે। કંપનીના શેર્સ BSE અને NSE બંને પર લિસ્ટિંગ પણ થવાના છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર માહિતી આપવામાં આવી છે। તમારે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું હોય તો તેના માટે કોઈ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BS9 TV ન્યૂઝ રોકાણ સંબંધિત સલાહ નથી આપતું। નમસ્કાર।